हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो आज આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં આલ્કોહોલનું નિર્જલીકરણ આજે આપણો આલ્કોહોલ ટોપિક પૂરો થશે ચેપ્ટરમાં આલ્કોહોલ ટોપિક આજે આપણો પૂરો કરી દઈશું અને હવે આપણે ફિનોલ ટોપિક ઉપર નેક્સ્ટ ટાઈમ ઉપરથી જઈશું ઓકે તો ટોપિકનું નામ છે આલ્કોહોલનું નિર્જલીકરણ ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ હવે નિર્જલીકરણ શબ્દ જ એવું કહે છે કે આલ્કોહોલમાંથી શું દૂર કરવાનું છે આપણે પાણી દૂર કરવાનું છે ઓકે આપણે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પ્રક્રિયાઓ કઈ ચાલી રહી છે તો કે આલ્કોહોલમાં R બોન્ડ OH આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ જે પૈકી આપણે પહેલી પ્રક્રિયા કઈ જોઈ તો કે હાઇડ્રોજનના હેલાઇડ સાથેની પ્રક્રિયા પહેલી પ્રક્રિયા જોઈ આપણે હાઇડ્રોજનના હેલાઇડ સાથેની પ્રક્રિયા જેમાં આવી ગઈ લ્યુકાસ કસોટી બીજી આપણે ગઈકાલે પ્રક્રિયા જે જોઈ તે હતી ફોસ્ફરસના ટ્રાઇહેલાઇડ અથવા ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયા હવે આજે છેલ્લી પ્રક્રિયા ચાલી રહી છે આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયામાં આ છેલ્લી પ્રક્રિયા ચાલી રહી છે કે આલ્કોહોલનું નિર્જલીકરણ ઓકે ચાલો તો હેડિંગ આપી દો આલ્કોહોલનું નિર્જલીકરણ શબ્દ જ એવું કહે છે કે આલ્કોહોલમાંથી આપણે શું દૂર કરવાનું છે પાણી દૂર કરવાનું છે ઓકે તો સૌથી પહેલા તો જે બુકમાં છે તે રીતે થોડી વાત કરી લઈએ તો આલ્કોહોલનું નિર્જલીકરણ એટલે કે જ્યારે આલ્કોહોલને સલ્ફ્યુરિક એસિડ અથવા તો ફોસ્ફોરિક એસિડ અથવા તો નિર્જળ ZnCl2 અથવા તો એલ્યુમિના Al2O3 અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 વગેરે સાથે આમાંથી કોઈ પણ આ બધા કેટાલિસ્ટ તરીકેનું કામ કરશે આ બધા આલ્કોહોલના નિર્જલીકરણમાં કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકેનું કામ કરશે તો આમાંથી કોઈ પણ ની હાજરીમાં આલ્કોહોલને આમાંથી કોઈ પણ એકની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે આલ્કોહોલના આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ અને બીટા કાર્બન ઉપરથી H દૂર થઈ આલ્કીન બને છે આ પ્રક્રિયા આલ્કોહોલનું નિર્જલીકરણ તરીકે ઓળખાય છે તો આલ્કોહોલને આમાંથી કોઈ પણ એક ઉદ્દીપકની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે આલ્કોહોલના આલ્ફા કાર્બન ઉપર તે આલ્ફા કાર્બન એટલે શું તો કે સિમ્પલ હું એક સૂત્ર લખું આલ્કોહોલનું CH3CH2OH ક્રિયાશીલ સમૂહ કયો અહીંયા આપણો આ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન ઉપર જોડાયેલો છે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહેવાય જાણો છો અને આલ્ફાની બાજુમાં જે કાર્બન હોય તેને બીટા કાર્બન કહેવાય તો આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ અને બીટા કાર્બન ઉપરથી H સમૂહ દૂર થઈને આલ્કીન બનવાનું છે આ પ્રક્રિયા નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા કહીશું આ પ્રક્રિયાને બીજા શબ્દોમાં આપણે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહીશું વિલોપન થશે વિલોપન પ્રક્રિયા ઇંગ્લિશમાં જેને કહેવાશે એલિમિનેશન રિએક્શનની પ્રક્રિયા થશે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહીશું કેમ કે આલ્ફા પરથી OH અને બીટા પરથી H જાય છે તો
તો આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાશે. ઓકે, તો આલ્કોહોલનું નિર્જલીકરણ લખી લો. પહેલા તો પેલું સ્ટેટમેન્ટ લખી દો કે આલ્કોહોલનું નિર્જલીકરણ એટલે શું. તો કે જ્યારે આલ્કોહોલને ડેશ 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 સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, ઝિંક ક્લોરાઇડ, એલ્યુમિના, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વગેરેની હાજરીમાં આમાંથી કોઈ પણ એક ઉદ્દીપક લઈને જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે આલ્કોહોલના આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્કીન બનશે. આ પ્રક્રિયાને આલ્કોહોલનું નિર્જલીકરણ કહેવાશે. પાણી દૂર થશે H અને OH ના સ્વરૂપમાં. પાણી દૂર થશે, આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાશે. બીજા શબ્દોમાં આને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાશે અને ઇંગ્લિશમાં જેને એલિમિનેશન પ્રક્રિયા કહેવાશે. ઓકે, લખી લો, હટી જાવ છો. ચાલો, લખી લીધું. ઓકે, તો હવે આગળ જઈએ છે. આલ્કોહોલના નિર્જલીકરણમાં સિમ્પલ શું પ્રક્રિયા થતી હોય? પહેલા બુકની રીતે જોઈ લો. શું પ્રક્રિયા થતી હોય પહેલા? આલ્કોહોલના નિર્જલીકરણમાં આપણે જે પાણીનો અણુ દૂર કરવાનો છે, સિમ્પલ કે આપણે કરવાનું એવું છે કે આલ્કોહોલ છે, આપણી પાસે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને કોઈ પણ એસિડની હાજરીમાં, મેં અત્યારે લખેલ હતી એસિડની હાજરીમાં, અહીંયા લખી દો ડેલ્ટા, ગરમ કરશો એટલે આલ્કોહોલનું રૂપાંતર શેમાં થઈ જવાનું છે? આલ્કીનમાં થવાનું છે અને પાણી દૂર થવાનું છે. આ સિમ્પલ પ્રક્રિયા છે. આલ્કોહોલના આલ્ફા કાર્બન પાસેથી OH લઈ લેવાનો, બીટા કાર્બન પાસેથી H લઈ લેવાનો અને શું પાણી દૂર કરીને શું બનાવી દેવાનું છે? આલ્કીન. સિમ્પલ બતાવી દઉં બુકની મેથડથી. તો સપોઝ કે આ જે છે તે કોઈક આલ્કોહોલનું સ્ટ્રક્ચર છે. અહીંયા OH છે, બરાબર? આ કાર્બન સાથે સપોઝ કે અહીંયા H છે. હવે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહીશું, બાજુવાળા કાર્બનને બીટા કાર્બન કહીશું. મારે આલ્ફા કાર્બન પરથી OH લઈ લેવાના છે, મારે બાજુના બીટા કાર્બન પાસેથી H લઈ લેવાના છે. OH અને H ભેગા થઈને શું બનાવી દેશે? પાણી બનાવી દેશે. આવું ક્યારે થશે? જ્યારે કોઈ એસિડની હાજરીમાં આપણે આલ્કોહોલને ગરમ કરીશું ત્યારે પાણીનો અણુ દૂર થશે અને અહીંયાથી OH જશે, અહીંયાથી H જશે એટલે આ બે આલ્ફા અને બીટા બે કાર્બન વચ્ચે શું આવી જવાનું છે? ડબલ બોન્ડ આવી જશે. સિમ્પલ કઈ આવી પ્રક્રિયા થવાની છે? આ સિમ્પલ પ્રક્રિયા થવાની છે. આ રિએક્શનમાં આ પ્રકારની જે રિએક્શનો આવશે તેમાં આવું થવાનું છે. યાદ રાખો, આલ્ફા પરથી OH અને બીટા પરથી H અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. ઓળખવાનું કઈ રીતે કોણ આલ્ફા કાર્બન ને કોણ બીટા કાર્બન? હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે આલ્ફા કાર્બન, આલ્ફાની બાજુવાળો દેખાય તે બીટા કાર્બન. ઓકે, તો આ સિમ્પલ પ્રક્રિયા છે, બરાબર છે. બીજું કે આ લખી લેજો. અને બીજું કે આ જે નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેનો સરળતાનો જે ક્રમ છે, જે એક્ચ્યુઅલી બુકમાં કીધું છે તે પ્રમાણે તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી નિર્જલીકરણની પ્રક્રિયા કરે, દ્વિતીયક આલ્કોહોલ એના કરતાં ઓછો સરળતાથી કરે અને પ્રાથમિક આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા થોડી મુશ્કેલ છે. આ ત્રણની કમ્પેરમાં કરશે કરો. પ્રાથમિક આલ્કોહોલ પણ નિર્જલીકરણની પ્રક્રિયા કરશે કરો. તૃતીયક આલ્કોહોલ એકદમ ઈઝીલી કરી નાખે નિર્જલીકરણની પ્રક્રિયા. દ્વિતીયક આલ્કોહોલ આના કરતાં થોડી મુશ્કેલીથી કરે અને પ્રાથમિક આલ્કોહોલ પણ કરે તો ખરો જ, પણ આ બેની કમ્પેરમાં એની પ્રક્રિયા ધીમી થશે, થોડીક મુશ્કેલીથી થશે. એટલે તો આ સૌથી ઝડપથી કરશે, સૌથી ઈઝીલી કરશે તૃતીયક આલ્કોહોલ, એના કરતાં દ્વિતીયક આલ્કોહોલ થોડી ઓછી ધીમે કરશે અને સૌથી ધીમે પ્રક્રિયા થતી હશે પ્રાથમિક આલ્કોહોલની. તો નિર્જલીકરણની પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ છે, આવું બુકમાં કીધેલું છે. પણ હું તમને હજુ પણ એવું જ બોલું છું કે આ ગુજરાત બોર્ડ લેવલ પર આવું યાદ રાખજો, બટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખતા હોય તો આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા આધાર રાખે છે કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર. આ પ્રક્રિયા પણ
કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર જ આધાર રાખે છે. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે જો યાદ રાખતા હોય તો આવી રીતે તૈયારી કરજો. ગુજરાત બોર્ડ માટે યાદ રાખતા હોય તો રાખી લો કે તૃતીયક આલ્કોહોલ સૌથી ઈઝીલી કરે, એના કરતાં થોડી ઓછી સરળતાથી દ્વિતીયક અને સૌથી મુશ્કેલીથી કરતો હોય તો પ્રાથમિક કરશે. તો અમે 3 પ્રકારના આલ્કોહોલ પણ સૌથી ઈઝીલી આ કરશે. બરાબર, આવું બુકમાં કીધેલું છે, બટ હું કહું છું કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ યાદ રાખજો. બરાબર, ચલો લખી લો. તો પહેલા સિમ્પલ આપણે આવું કરીશું. આ પ્રકારે આલ્કીન બનશે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવી જશે, એટલે અહીંયા આલ્કીન બનવાનો છે અને પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ કંઈક આ છે. લખી લો. ચાલો લખી લીધું. હવે હું 3 એક્ઝામ્પલ આપીને બતાવું છું, જે રીતે બુકમાં આપેલા છે તે જ એક્ઝામ્પલ. એક વખત આપણે પ્રાથમિક આલ્કોહોલ લઈશું, એક વખત આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈને પ્રક્રિયા કરીશું અને એક વખત આપણે તૃતીયક આલ્કોહોલ લઈને પ્રક્રિયા કરીશું. 3 ઉદાહરણ લખીશું, બુકમાં આપેલા છે તે જ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. ધ્યાન આપો. તો પહેલા આપણે ઉદાહરણ લઈએ છીએ પ્રાથમિક આલ્કોહોલનું. પહેલા આપણે ઉદાહરણ લઈએ છીએ પ્રાથમિક આલ્કોહોલનું. ચલો બોર્ડ પર જુઓ, ધ્યાન આપો, બોર્ડ પર જોતા રહો. તો પ્રાથમિક આલ્કોહોલના ઉદાહરણમાં આપણે લઈએ ઇથેનોલ. ઇથેનોલ CH3 CH2OH. ઇથેનોલ કેવો આલ્કોહોલ છે? આ પ્રાથમિક આલ્કોહોલ છે. ઓકે, ઇથેનોલને જ્યારે સલ્ફ્યુરિક એસિડ H2SO4, ઇથેનોલના કેસમાં સલ્ફ્યુરિક એસિડ વાપરવો પડશે, કેમ કે ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ છે અને પ્રાથમિક આલ્કોહોલનું જે નિર્જલીકરણ છે ખૂબ મુશ્કેલીથી થાય છે. મેં અત્યારે તમને ક્રમ કીધો. તો સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે, સ્ટ્રોંગ એસિડની જરૂર પડશે, સલ્ફ્યુરિક એસિડ. અને લગભગ ટેમ્પરેચર અહીંયા જોઈશે 443 કેલ્વિન જેટલું ટેમ્પરેચર જોઈશે, હાઈ ટેમ્પરેચર જોઈશે. અહીંયા તમને આગળ ઈથર આવશે ને, ઈથર વાળો ટોપિક જ્યારે ચાલશે, ઈથરમાં એક થિયરી ચાલશે, ત્યારે તમને બતાવીશ કે આ ઇથેનોલ જો લો ટેમ્પરેચર હશે ને, આ જગ્યા પર ઓછું ટેમ્પરેચર, લો ટેમ્પરેચર, તો એ ઇથેનોલ વિલોપન પ્રક્રિયા નહીં કરે અને સબસ્ટિટ્યુશન પ્રક્રિયા કરીને ડાઇઇથાઇલ ઈથર બનાવી દેશે. જો આ જગ્યા ઉપર તમે 413 કેલ્વિન ટેમ્પરેચર લખો ને, તો સામે મળતી નિપજ ઈથર હશે. આ ઈથર વાળો ટોપિક ચાલે ને ત્યારે ડિટેલમાં મિકેનિઝમ સહિત બતાવીશ કે કેમ આ પ્રક્રિયા ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે. ઓકે, અત્યારે આપણે આની પર કોન્સન્ટ્રેટ કરીએ. તો સલ્ફ્યુરિક એસિડ અને 443 કેલ્વિન જેટલું હાઈ ટેમ્પરેચર જોઈશે જો તમારે પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું છે તો, કેમ કે એનું નિર્જલીકરણ મુશ્કેલીથી થાય છે, એટલે હાઈ ટેમ્પરેચર જોઈશે. હવે શું યાદ રાખવાનું કીધું મેં? તો કે ભાઈ આલ્ફા કાર્બન પરથી તમારે દૂર કરવાનો છે OH. આની ક્રિયાવિધિ બતાવું છું, આની મિકેનિઝમ પણ આપણે સમજવું છે. પહેલા ઉદાહરણ જોઈએ, બુકમાં આપેલી છે એટલે સમજવી પડશે. લગભગ મેં તો તમને બુકમાં નથી આપેલી તેની પણ મિકેનિઝમ અને ક્રિયાવિધિઓ સમજાવેલી છે, પણ આની તો કમ્પ્લીટ બુકમાં આપેલી જ છે એટલે સમજવી જ પડશે. આલ્ફા કાર્બન પરથી OH જશે, બીટા કાર્બન પરથી H જશે, એટલે -H2O થશે. ઓકે, અને હવે શું યાદ રાખવાનું? તો કે આલ્ફા અને બીટાની વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાના. એટલે શું થઈ જશે? હવે અહીંયા CH3 હતા, આમાંથી એક H ગયો, અહીંયાથી OH ગયો, પાણી ગયું, એટલે અહીંયા બાકી રહ્યું CH2. અને હવે અહીંયા સિંગલ બોન્ડ હતો, એની જગ્યાએ ડબલ બોન્ડ, કાર્બનની સંયોજકતા ખોરવાઈ ગઈ એટલે ડબલ બોન્ડ મૂકી દીધા. અને આ શું થઈ ગયું? ઇથીન બની ગયું, ઇથીન. ચાલો સમજ પડી? ઓકે, તો આ પ્રાથમિક આલ્કોહોલ તરીકે આપણે ઇથેનોલને લઈને નામ લખી દો. આવડશે, ઇથેનોલ નામ લખી દેવાનું. તો આ પ્રાથમિક આલ્કોહોલ હતો આપણો ઇથેનોલ, કે જેમાંથી ઇથિન બને છે. હાઈ ટેમ્પરેચર જોઈશે અને સ્ટ્રોંગ એસિડ સલ્ફ્યુરિક એસિડ જોઈશે આ જગ્યા ઉપર. ઓકે, ક્લિયર છે? લખી લો. હવે સેકન્ડરી આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. સેકન્ડરી આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. ચલો, સેકન્ડરી આલ્કોહોલમાં આપણે CH3 CHOH CH3 આ મેં દ્વિતીયક આલ્કોહોલ લીધો. નામ બોલી શકો છો? શું છે આનું? 2-પ્રોપેનોલ અથવા પ્રોપેન 2-ઓલ. ઓકે, આ વખતે મારે આટલો બધો સ્ટ્રોંગ એસિડ લઈને કામ નથી.
કેમ કે આનું નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ આવો છે જે બુકમાં કીધેલું છે તે પ્રમાણે કે તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી કરે, દ્વિતીયક આલ્કોહોલ એના કરતાં ઓછી સરળતાથી કરે અને પ્રાથમિક આલ્કોહોલ મુશ્કેલીથી કરે છે. મુશ્કેલીથી કરે છે માટે હાઈ ટેમ્પરેચર ઝોનની જરૂર પડી અને પ્રબળ એસિડની જરૂર પડી. હવે દ્વિતીયક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ કરતાં તો સરળતાથી કરશે એટલે એટલો બધો સ્ટ્રોંગ એસિડ વાપરવાની જરૂર નથી. તો આ જગ્યા ઉપર તમે વાપરી શકો છો, આ જગ્યા ઉપર તમે વાપરી શકો છો લગભગ ફોસ્ફોરિક એસિડ 85% સાંદ્રતા હોય તેવો ફોસ્ફોરિક એસિડ વાપરી શકો છો. H3PO4 સલ્ફ્યુરિક એસિડ વાપરો તો પણ થઈ જ જાય. આ તો આના કરતા મંદ છે, આ તો બરાબર સ્ટ્રોંગ છે. આ તો આના કરતા કેવો કહેવાય? નિર્બળ એસિડ કહેવાય ફોસ્ફોરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ અહીંયા લખી દેશો તો ચાલશે. આ તો એવું બતાવવા માટે કહે છે અહીંયા કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ એકદમ સ્ટ્રોંગ એસિડ હતો. જો પ્રાથમિક આલ્કોહોલનું કરી શકે છે તો દ્વિતીયક આલ્કોહોલનું કરી શકે સલ્ફ્યુરિક એસિડ. પણ જો તમે આ વસ્તુ અહીંયા લખી દો ને, આ વસ્તુ અહીંયા લખી દો ને તો કદાચ ના થાય. બરાબર? પ્રાથમિક આલ્કોહોલ વખતે તમે ફોસ્ફોરિક એસિડ વાપરો ને તો ના થઈ શકે. બરાબર? કેમ કે આ તો એકદમ સ્ટ્રોંગ છે. જે આનું પ્રાથમિક આલ્કોહોલનું કરી શકે વિલોપન એ દ્વિતીયક આલ્કોહોલનું તો કરી શકે, તૃતીયક આલ્કોહોલનું પણ કરી શકે. પણ ફોસ્ફોરિક એસિડ પ્રાથમિક આલ્કોહોલનું નહીં કરી શકે નિર્જલીકરણ. તો આના કરતા નિર્બળ એસિડ ફોસ્ફોરિક એસિડ લઈ લીધો અને ટેમ્પરેચર અહીંયા 443 હતું. તો લગભગ આ જગ્યા ઉપર પ્રેક્ટિકલ કરતા જણાવ્યું કે 440 કેલ્વિન ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા થઈ ગઈ. 440 એટલે આના કરતા તો ઓછું જ થયું. જોઈ લીધું? આનામાંથી એકદમ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડેલી. કેમ કે આનું સરળતાથી નથી થતું નિર્જલીકરણ. આના માટેની પરિસ્થિતિ થોડીક માઇલ્ડ બની ગઈ. સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ ફોસ્ફોરિક એસિડ વાપર્યો નિર્બળ અને ટેમ્પરેચર પણ પેલા કરતા ઓછું થયું, સરળતાથી થયું. ઓકે. અહીંયા શું થયું? તો કે આ જગ્યા ઉપર ફરીથી ધ્યાન આપો તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા કાર્બન કીધો. હવે આલ્ફાની બાજુવાળો કાર્બન એટલે કયો? બીટા કાર્બન. હવે અહીંયા પ્રોબ્લેમ થાય પાછો કે કઈ બાજુનો લઈએ, ડાબી બાજુનો કે જમણી બાજુનો? અરે બંને બીટા કાર્બન છે. આ પણ બીટા કાર્બન છે, આ પણ બીટા કાર્બન છે. બંને બીટા કાર્બન જ કહેવાય. આલ્ફાની બાજુવાળો કાર્બન એટલે બીટા કાર્બન. પછી એ ડાબી બાજુવાળો હોય કે જમણી બાજુવાળો હોય, ઉપરવાળો હોય કે નીચેવાળો હોય, ડઝન્ટ મેટર. આલ્ફાની બાજુવાળો કાર્બન એટલે બીટા કાર્બન. હવે આલ્ફા કાર્બન પરથી શું લેવાનું છે તમારે? OH લઈ લીધા. હવે બીટા કાર્બન પરથી શું લેવાનું છે તમારે? H. બોલો H ક્યાંથી લઈએ? આ બાજુના બીટા પરથી લઈએ કે આ બાજુના બીટા પરથી લઈએ? મને ગમે છે આ બાજુનો બીટા તો મેં અહીંયાથી H લઈ લઉં. કોઈને એમ કહેવું કે સર મારે આ બાજુના બીટા પરથી લેવું છે, ઇટ ઇઝ ઓકે, આમના બીટા પરથી લો, કોઈ વાંધો નહીં આવે. બરાબર છે? ચાલો તો આલ્ફા પરથી OH અને બીટા પરથી H લઈશું. સામે શું બનાવીશું? તો કે આ જગ્યા ઉપર બનશે સામે CH3 સિંગલ બોન્ડ CH. હવે જે બાજુથી તમે H લીધો, તમે અહીંયાથી H લીધો અને અહીંયાથી OH લીધો, તો હવે આ બેની વચ્ચે શું મૂકી દેવાના? ડબલ બોન્ડ મૂકી દેવાના. એટલે અહીંયા શું કરીશ હવે? ડબલ બોન્ડ. આલ્ફા અને બીટાની વચ્ચે ડબલ બોન્ડ. તમે અહીંયાથી OH લીધો અને આ બાજુના બીટા પરથી H લીધો. જો કોઈએ આ બાજુના બીટા પરથી H લીધો હોત તો તે અહીંયા ડબલ બોન્ડ મૂકતે. ક્લિયર? ચાલો ડબલ બોન્ડ અને CH2 શું બની ગયું? આ પ્રોપીન. આલ્કીન જ બને છે. શું લીધેલું અહીંયા? 2 પ્રોપેનોલ. નામ લખતા જજો. આ ઇથેનોલ, આનું નામ પ્રોપેન 2ઓલ લખતા જજો. તો આ દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ થયું જે બુકમાં આપેલું છે તે રીતે લખી લો. લખી લીધું? ઓકે. આગળ જઈએ. હવે તૃતીયક આલ્કોહોલના કેસમાં શું? તૃતીયક આલ્કોહોલ નિર્જલીકરણ સૌથી ઈઝીલી થઈ જશે. નહીં આટલું બધું ટેમ્પરેચર જોઈએ. જોઈ લો. CH3C CH3OH. આ મેં તૃતીયક આલ્કોહોલ લીધો. શું નામ આનું? 2-મિથાઇલ 2-પ્રોપેનોલ. 3 કાર્બન પ્રોપેનોલ, બીજા નંબર પર મિથાઇલ, 2-મિથાઇલ 2-પ્રોપેનોલ, તૃતીયક આલ્કોહોલ લીધો. હવે તૃતીયક આલ્કોહોલના કેસમાં સલ્ફ્યુરિક એસિડની તો જરૂર જ નથી.
ફોસ્ફોરિક એસિડની આટલો બધો કન્સન્ટ્રેટ વાપરવાની જરૂર નથી, માત્ર તમે 20% સાંદ્રતા ધરાવતો વાપરશો તો પણ કામ થઈ જશે. 20% સાંદ્રતા ધરાવતો ફોસ્ફોરિક એસિડ. અને ટેમ્પરેચર પણ આટલું બધું રાખવાની જરૂર નથી. 358 કેલ્વિન ટેમ્પરેચર ઉપર જ પ્રક્રિયા થઈ જશે. 358 કેલ્વિન ટેમ્પરેચર ઉપર જ પ્રક્રિયા થઈ જશે. બરાબર? ઓકે. તો ટેમ્પરેચર પણ એટલું બધું હાઈ રાખવાની જરૂર નથી. અહીંયા 443 કેલ્વિન ટેમ્પરેચર જોઈતું હતું, ખૂબ હાઈ ટેમ્પરેચર. અહીંયા આના કરતાં ઓછું ટેમ્પરેચર છે. અહીંયા આના કરતાં બી ઓછું ટેમ્પરેચર છે. જે શું બતાવે છે આપણને કે પ્રક્રિયા ઈઝીલી થવા માંડી. તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા ઉપલા બંને કરતાં ઈઝીલી થઈ ગઈ. ચાલો અહીંયા શું કરીએ આપણે તો કે OH સમૂહ કયા કાર્બનને જોડાયેલો છે? આ કાર્બનને, તો આ કાર્બનને કહી દો કે આલ્ફા કાર્બન છે. હવે બીટા કાર્બન કયો? તો કે આને પણ બીટા કાર્બન કહી શકો છો, આને પણ બીટા કાર્બન કહી શકો છો, આને પણ બીટા કાર્બન કહી શકો છો. આલ્ફાની બાજુવાળો કાર્બન એટલે બીટા કાર્બન. પછી ડાબે જમણે ઉપર ગમે તે આલ્ફાની બાજુમાં જે કાર્બન હોય તેને બીટા, બાજુમાં કાર્બન, બાજુની બાજુવાળો નહીં, બાજુની બાજુવાળો નહીં, આલ્ફાની તરત બાજુમાં જે કાર્બન હોય તે બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી OH લીધો. હવે બોલો કઈ બાજુથી H લેવો છે? અહીંયાથી પણ લઈ શકાય, અહીંયાથી તમારે OH લઈ લેવાનું છે. આલ્ફા પરથી OH લઈ લેવાનું છે. હવે અહીંયાથી પણ H લઈ શકો છો, અહીંયાથી પણ H લઈ શકો છો, અહીંયાથી પણ H લઈ શકો છો. કોઈ પણ બાજુએથી તમે H લઈ શકો છો. ચલો તો મને ગમે છે કે મારે આ બાજુથી લેવું છે, તો હું અહીંયાથી એક હાઇડ્રોજન લઈ લઈશ, અહીંયાથી OH કાઢીશ, એટલે માઈનસ શું થશે? H2O. અહીંયા પણ માઈનસ થયેલું છે H2O. હવે લખાવો મને, મેં અહીંયાથી OH લીધા, અહીંયાથી H લીધા, તો મારે આ બંને કાર્બન વચ્ચે શું મૂકી દેવાનું છે? ડબલ બોન્ડ. અહીંયાથી OH કાઢ્યા, અહીંયાથી H કાઢ્યા, મારે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાના છે. ચાલો લખાવો, શું લખો? CH3 પછી સિંગલ બોન્ડ C, પછી મેં કીધું તે પ્રમાણે ડબલ બોન્ડ કરીને CH2, અને આ વચ્ચેવાળા કાર્બન પર ઉપર બીજો એક CH3 છે. 2 મિથાઇલ પ્રોપીન નામ લખી દો. 2 મિથાઇલ પ્રોપીન. તો આ બુકમાં આપેલું છે તે રીતે પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ, દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ અને તૃતીયક આલ્કોહોલનું ઉદાહરણ. આ પ્રક્રિયા એટલે આપેલી છે બુકમાં કે જે તમને ઉદાહરણથી એવું સમજાવે છે કે ભાઈ તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ એકદમ ઈઝીલી થયું, એકદમ નીચા તાપમાને થઈ ગયું, એટલો બધો પ્રબળ એસિડની જરૂર નહીં પડી અને ઓછી કન્સન્ટ્રેશન ઉપર જ પ્રક્રિયા થઈ ગઈ. દ્વિતીયક આલ્કોહોલના નિર્જલીકરણ માટે આના કરતાં વધારે ટેમ્પરેચર જોયું અને એસિડની કન્સન્ટ્રેશન પણ અહીંયા 20% થી તો અહીંયા 85% જેટલો વાપરવો પડ્યો. એટલે આના કરતાં પરિસ્થિતિ પ્રબળ કરવી પડી, જે દર્શાવે છે કે આના કરતાં આનું નિર્જલીકરણ મુશ્કેલ છે. જ્યારે આના કેસમાં તો એકદમ જ સ્ટ્રોંગ એસિડ વાપરવો પડ્યો, સલ્ફ્યુરિક એસિડ, અને ટેમ્પરેચર આના કરતાં પણ વધારે જોયું, 443. તો જે દર્શાવે છે કે આનું નિર્જલીકરણ આના કરતાં પણ મુશ્કેલીથી થાય છે. તો સૌથી ઈઝીલી કોણ થયું? તૃતીયક આલ્કોહોલનું થયું. બુકમાં બતાવેલું છે તે પ્રમાણે. બરાબર? લખી દો. ચલો ચાલો લખી લીધું? લખી લીધું? ઓકે. તો હવે હું તમને બુકમાં જે આપેલી છે તે પ્રમાણે ક્રિયાવિધિ પણ સમજાવી દઉં કે આની ક્રિયાવિધિમાં શું થાય છે. હવે ક્રિયાવિધિ કેમ સમજવી જરૂરી છે હું તમને કહું છું. પહેલા બરાબર સમજી લો ક્રિયાવિધિ. તો હું તમને ક્રિયાવિધિ સમજાવી દઉં છું કે આલ્કોહોલના નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેની ક્રિયાવિધિ. તો ઇથેનોલના ઉદાહરણથી સમજીએ. ઇથેનોલના ઉદાહરણથી સમજીએ. બુકમાં ઇથેનોલનું જ ઉદાહરણ આપેલું છે, તો ઇથેનોલના ઉદાહરણથી સમજીએ. પ્રક્રિયા કંઈક આવી છે કે CH3 CH2OH ઇથેનોલનું જ્યારે સલ્ફ્યુરિક એસિડ જેવા પ્રબળ એસિડની હાજરીમાં લગભગ 443 કેલ્વિન જેટલા ટેમ્પરેચરે નિર્જલીકરણ કરવામાં આવે છે, ત્યારે મેં કીધું તે પ્રમાણે કે ભાઈ આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H જશે અને સામે બનવાનું છે આલ્કીન અને પાણી દૂર થવાનું છે. આ પ્રક્રિયા છે, આને પ્રક્રિયા કહેવાય.
આ તમારી પ્રક્રિયા છે. હવે મારે તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવવી છે. આ આપણે શું લેખી કહેવાય? પ્રક્રિયા લેખી કહેવાય. હવે પ્રક્રિયાની ક્રિયાવિધિ ઉપર જઈએ, મિકેનિઝમ ઉપર જઈએ. તો આપો હેડિંગ ક્રિયાવિધિ. ક્રિયાવિધિ મિકેનિઝમ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં વહેંચાયેલી છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલનું બનવું. આ પહેલો તબક્કો છે ક્રિયાવિધિનો. પહેલો તબક્કો આ છે, પ્રોટોનેટેડ આલ્કોહોલનું બનવું. હવે ધ્યાન આપો કે આ તબક્કામાં શું થાય છે. તો આ તબક્કામાં આપણો જે આ ઇથેનોલ છે, ધ્યાન આપો. પહેલો તબક્કો CH3 CH2OH પ્લસ પહેલા તબક્કાની અંદર શું થાય છે કે આપણે જે આ કેટાલિસ્ટ તરીકે, ઉદ્દીપક તરીકે સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે, એ સલ્ફ્યુરિક એસિડમાંથી ઉદ્દીપક તરીકે જે સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે, એ સલ્ફ્યુરિક એસિડમાંથી H+ અને HSO4- પ્રોટોન છૂટો પડે છે. H+ છૂટો પડે છે અને આ H+ સલ્ફ્યુરિક એસિડમાંથી છૂટો પડતો H+ આપણને ખબર છે કે ઓક્સિજનની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો આ ઓક્સિજનની ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈને આ H+ ઓક્સિજન તરફ એટ્રેક્ટ થઈ જાય છે, ઓક્સિજન તરફ લલચાઈ જાય છે. આની પાસે પ્લસ ચાર્જ છે, તરત જ અહીંયા માઈનસ ચાર્જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે ને, એટલે લલચાઈ જાય છે ઓક્સિજન પાસે જવા માટે. તો આ હાઇડ્રોજન આ ઓક્સિજન પાસે આવી જશે. ઓક્સિજન પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન, પોતાના લોન પેરના ઇલેક્ટ્રોન, પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપશે અને હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. ઓકે, આની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી, પણ ઓક્સિજન પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આને આપી દેશે અને એની સાથે બંધ બનાવશે. એટલે પ્રોટોન H+ ને શું કહેવાય? પ્રોટોન. તો પ્રોટોન આલ્કોહોલમાં આવ્યો એટલે શું બન્યું? પ્રોટોનેટેડ આલ્કોહોલનું બન્યું ફર્સ્ટ સ્ટેપમાં. અને આ જે છે ને એકદમ ઝડપી તબક્કો છે, એકદમ ફાસ્ટ તબક્કો છે. આ પ્રક્રિયાનો એકદમ ઝડપી તબક્કો છે, ફાસ્ટ તબક્કો છે, એકદમ ઝડપી થશે આ પ્રક્રિયા. તો શું થશે આ જગ્યા ઉપર? ધ્યાન આપો. અહીંયા થશે કંઈક આવું આ પ્રક્રિયામાં કે CH3 CH2O ની સાથે ઓલરેડી એક H તો છે જ, અને આ બીજો H+ એટલે કે પ્રોટોન પણ ઓક્સિજન સાથે જોડાવા માટે આવી ગયો. આ આવી ગયો. ઓક્સિજને પોતાના લોન પેરના ઇલેક્ટ્રોન આપ્યા. હવે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવી ગયો? લોન પેરના એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધું. એટલે હવે ઓક્સિજનની ઉપર કયો ચાર્જ આવી ગયો? પ્લસ. ઓક્સિજન ઉપર હવે કયો ચાર્જ આવી ગયો? પ્લસ ચાર્જ આવી ગયો. પ્લસ ચાર્જ. ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આપી દીધા એટલે ઓક્સિજનની ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. દેખાય છે? ઓકે, આ પહેલું સ્ટેપ પતી ગયું. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. આ જે બન્યું તે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યું ફર્સ્ટ સ્ટેપની અંદર. હવે જઈએ છીએ આપણે ક્રિયાવિધિના સેકન્ડ તબક્કા ઉપર. આપણા ક્રિયાવિધિનો સેકન્ડ તબક્કો એવું કહે છે કે કાર્બોકેટાયનનું બનવું. કાર્બોકેટાયનનું બનવું આ આપણો સેકન્ડ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપમાં કાર્બોકેટાયન બને છે. કઈ રીતે? ધ્યાન આપો. તો જે આ નિપજ બનેલી તેને ફરી અહીંયા લખું છું. CH3 આ સેકન્ડ તબક્કો છે આપણો. આ ફર્સ્ટ તબક્કો હતો. CH3 CH2O H, અહીંયા એક H, ઓક્સિજન પાસે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો છે. હવે ઓક્સિજન કહેશે કે મેં પહેલા તબક્કામાં મારા ઇલેક્ટ્રોન યુગ્મ આપી તો દીધા, પણ હવે મારે પાછા જોઈએ. મને મારા ઇલેક્ટ્રોન યુગ્મ પાછા આપી દો ભાઈ. તમે લઈ લીધા પહેલા સ્ટેપમાં, ઓકે, હવે મને પાછા જોઈએ છે. તો હવે શું થશે? તો કે હવે આ જગ્યા ઉપર આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ઓક્સિજન લઈ લેશે અને અહીંયાથી પાણીના સ્વરૂપમાં આ જગ્યા પરથી પાણીના સ્વરૂપમાં છૂટું પડશે. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે
અને આટલો અણુ પાણીના સ્વરૂપમાં H2O ના સ્વરૂપમાં છૂટો પડી ગયો. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે ચાલ્યા ગયા એટલે ઓક્સિજનનો પ્લસ ચાર્જ ચાલ્યો ગયો. ઓકે, ઓક્સિજન ખુશ થઈ ગયો કે મને મારા પાસે ઇલેક્ટ્રોન મળી ગયા. પણ હવે આ કાર્બનને તકલીફ ઊભી થઈ ગઈ. કાર્બન પાસેથી આ બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને ચાલ્યો ગયો એટલે હવે આ કાર્બનને તકલીફ ઊભી થઈ ગઈ. એટલે હવે આ કાર્બનની ઉપર કયો ચાર્જ આવવાનો છે? અહીંયા પ્લસ ચાર્જ ડેવલપ થશે. ઓક્સિજન આ બંને ઇલેક્ટ્રોન પોતે લઈને ચાલ્યો જશે એટલે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થવાનો છે. તો શું થશે? અહીંયા ધ્યાન આપો. CH3 CH2 પ્લસ ચાર્જ આવી ગયો અને પાણીના સ્વરૂપમાં ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈને પાણીના સ્વરૂપમાં દૂર થાય છે. જે આ પાણી દૂર થયું તે H2O, અને આ H2O દૂર થયું એટલે આ જગ્યા પર જે બન્યો તેને આપણે બોલીશું કાર્બોકેટાયન. બોલી શકો છો કયો કાર્બોકેટાયન બન્યો? આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો. પ્લસ ચાર્જ જે કાર્બન ઉપર છે તે કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો છે. કાર્બોકેટાયન તો બન્યો પણ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો. અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ શું છે? તો કે તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ. એમ તો મેં તમને મોટો ક્રમ લખાવેલો છે આખો હમણાં જ 2 લેક્ચર પહેલા મોટો ક્રમ લખાવેલો છે. 3rd ડિગ્રી બેન્ઝાઇલિક, 2 ડિગ્રી બેન્ઝાઇલિક, પછી ઓર્ડિનરી 3 ડિગ્રી, પછી બેન્ઝાઇલિક, પછી જે છે તે એલાઇલિક, સેકન્ડરી, પ્રાથમિક, બહુ મોટો ક્રમ લખાવેલો છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો. પણ અત્યારે ખાલી આટલું જ લખું છું કે 3 ડિગ્રી કાર્બોકેટાયન કરતા ઓછો, 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા ઓછો, 1 ડિગ્રી કાર્બોકેટાયન. સમજો છો? અહીંયા 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો કયા કેસમાં? ઇથેનોલના કેસમાં. ઇથેનોલ કયો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે માટે 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો અને માટે જ એની સ્ટેબિલિટી સૌથી ઓછી છે, જોઈ શકો છો. માટે જ તેનું નિર્જલીકરણ સૌથી મુશ્કેલીથી થાય છે. જો ટર્શરી આલ્કોહોલ લીધો હોત ને અહીંયા ટર્શરી આલ્કોહોલ, તો આ જગ્યા પર કયો કાર્બોકેટાયન બનતે? તૃતીયક કાર્બોકેટાયન બનતે. અને તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે છે આ ત્રણના કેસમાં, ખાલી આ ત્રણની કમ્પેરમાં. તો માટે પ્રક્રિયા એકદમ ઝડપથી કરે. તો મેં તમને કીધેલું કોમ્પિટિટિવ એક્ઝામ માટે જો તૈયાર કરતા હોય તો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક આલ્કોહોલ એવું તૈયાર નહીં કરતા. શેના પર જજો? કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર જજો. જે આલ્કોહોલ સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન બનાવે તે સૌથી ફાસ્ટ રિએક્શન કરે. કઈ રિએક્શન? નિર્જલીકરણની પ્રક્રિયાની વાત ચાલે છે. જેમાં સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન બન્યો તે સૌથી ફાસ્ટ રિએક્શન કરે. અને એમ પણ એવું જ હતું. આની પહેલા જે લુકાસ કોસોલિની HX વાળી પ્રક્રિયાની વાત કરેલી તેમાં પણ એ જ વાત કરેલી કે જેમાં સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન બને તે પ્રક્રિયા ફાસ્ટ કરે. એમાં પણ ક્રમ ચોપડીમાં આવું લખેલું છે કે તૃતીયક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ. પણ મેં તમને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની વાત કરેલી ત્યારે પણ, અને હજુ પણ આ જ બોલું છું કે આલ્કોહોલ પર નહીં જતા, નહીં તો ગૂંચવી કાઢશે કોમ્પિટિટિવ એક્ઝામમાં. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર વિચારજો. ઓકે, હવે તમે અહીંયા એવું કહેશો કે કાર્બોકેટાયન બને છે તો સર શું આ પ્રક્રિયાની ક્રિયાવિધિને SN1 ક્રિયાવિધિ કહી શકાય? કાર્બોકેટાયન બને છે માટે SN1 ક્રિયાવિધિ કહી શકાય? હા, એક પ્રકારે કહી શકાય. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ SN1 ક્રિયાવિધિ કહી શકાય. કાર્બોકેટાયન બને છે તો SN1 ક્રિયાવિધિ કહી શકાય. હા, એક પ્રકારે કહી શકાય. પણ અહીંયા સબસ્ટિટ્યુશન નથી થતું, અહીંયા વિસ્થાપન નથી થતું. તેમ છતાં સમજવા માટે સમજો કે હા, એક પ્રકારે કહી શકાય. બટ એક્ઝેક્ટ બોલવી હોય ને આ પ્રક્રિયાની ક્રિયાવિધિ, તો આ ક્રિયાવિધિનું નામ છે, આ જે ક્રિયાવિધિ છે આ ક્રિયાવિધિનું નામ છે E1 ક્રિયાવિધિ. આ ક્રિયાવિધિનું નામ છે E1 પ્રકારની ક્રિયાવિધિ. આને SN1 જેવું સમજી શકો છો, બટ છે નથી આ SN1. અહીંયા સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન થતું જ નથી. વિસ્થાપન એટલે શું? એકનું આવવું અને બીજાનું જવું. અહીંયા શું છે? કશું જ આવતું નથી. આલ્કોહોલમાં કશું આવતું નથી. OH જાય છે ખરો, આલ્કોહોલ પાસેથી OH જાય છે ખરો, પણ નવું કશું આવતું નથી. સબસ્ટિટ્યુશન એટલે તો એક ન્યુક્લિયોફાઇલનું આવવું એની સામે બીજા ન્યુક્લિયોફાઇલનું જવું. એકનું આવવું અને બીજાનું જવું, તો તેને સબસ્ટિટ્યુશન બોલી શકો, વિસ્થાપન. અને ન્યુક્લિયોફિલિક એટલે કે એક ન્યુક્લિયોફાઇલ આવે અને બીજો ન્યુક્લિયોફાઇલ જાય. બટ આ જગ્યા પર એક પ્રકારે ખાલી કહી શકો કે સમજી શકો, સમજવા માટે કાર્બોકેટાયન બને છે એટલે સમજી શકો છો કે
SN1 ટાઈપ છે કે બટ એક્ચ્યુઅલી એની ક્રિયાવિધિને શું કહેવાય છે એલિમિનેશન 1 E1 ક્રિયાવિધિ એલિમિનેશન 1 E ફોર એલિમિનેશન એટલે વિલોપન એલિમિનેશન 1 ટાઈપની ક્રિયાવિધિ કહેવાય છે પેરેલલ ટુ SN1 ઇટ ઇઝ પેરેલલ ટુ SN1 આમાં બધું જ SN1 જેવું જ બટ એનું નામ છે એલિમિનેશન 1 ક્રિયાવિધિ ઓકે તો નિર્જલીકરણની પ્રક્રિયા થવા માટેના સરળતાના ક્રમમાં તમારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર વિચારજો ખાલી પેલું ગોખી નહીં કરતા કે તૃતીયક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ સૌથી સરળતાથી તૃતીયક પછી દ્વિતીયક પછી પ્રાથમિક દર વખતે આ મદદ નહીં કરે ગુજરાત બોર્ડ લેવલ પર કદાચ મદદ કરી દેશે પણ દર વખતે આ વસ્તુ ગોખીની મદદ નહીં કરે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર હંમેશા જવાબ આપો જવાબ એવો ક્વેશ્ચન આવી જાય એક્ઝામમાં કે નીચેના આપેલા આલ્કોહોલને પ્રક્રિયા થવા માટેના સરળતાના ક્રમમાં ગોઠવો અથવા તો નીચે આપેલા આલ્કોહોલ પૈકી કોણ સૌથી સરળતાથી રિએક્શન કરશે આ ટાઈપનો કંઈક એમસીક્યુ આવી જાય તો એના માટે હંમેશા વિચાર કરજો પહેલા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી હું તમને લઈશ એક બે એમસીક્યુ લઈશ એટલે આઈડિયા આવશે તો સેકન્ડ સ્ટેપ હતું કાર્બોકેટાયનનું બનવું આ બની ગયો કાર્બોકેટાયન હવે થર્ડ સ્ટેપ એકદમ ઈઝી છે વિલોપન થશે થર્ડ સ્ટેપની અંદર વિલોપન થઈને આલ્કીન બનવાનું છે આ તમારું થર્ડ સ્ટેપ અહીંયા બતાવું છું કે ભાઈ થર્ડ સ્ટેપ શું છે તો કે થર્ડ સ્ટેપ એવું છે કે વિલોપન થઈ આલ્કીન નું બનવું આ થર્ડ સ્ટેપ છે મિકેનિઝમ નું લાસ્ટ સ્ટેપ આ છે ચાલો તો અહીંયા શું બન્યું કાર્બોકેટાયન એને લખી દો અહીંયા CH3 CH2 પ્લસ કાર્બોકેટાયન બન્યું હવે પેલો સલ્ફ્યુરિક એસિડ એવું કહે છે કે હું તો ઉદ્દીપક છું ભાઈ મેં તો તમને પહેલા આપેલા મારો H+ આપેલો પ્રક્રિયા કરવા માટે મેં તમને H+ આપ્યો હવે મને મારો H+ પાછો જોઈએ કેમ કે ઉદ્દીપક તો પ્રક્રિયાના અંતે પાછો મળવો જોઈએ વપરાયા વગરનો અહીંયા તમે સલ્ફ્યુરિક એસિડનો H+ વાપરી ગયો પહેલા તબક્કામાં ફર્સ્ટ સ્ટેપની અંદર ક્રિયાવિધિના પહેલા તબક્કામાં તમે H+ વાપરી કાઢેલો સલ્ફ્યુરિક એસિડ પાસેથી તો હવે તેનો જે આ ભાઈ બનેલો હતો તેનો જે સંયુગ્મી બેઝ બનેલો હતો આ તે પાછો આવે છે અહીંયા HSO4 પાછો આવે છે ને એવું કહે છે કે મેં H2SO4 માંથી મેં H+ ને તમને પ્રક્રિયા કરવા માટે ઉધાર આપેલો હતો મને મારો H+ પાછો આપી દો કેમ કે પ્રક્રિયાના અંતે ઉદ્દીપક તો વગર વપરાય પાછો મળવો જ જોઈએ તો HSO4 પાછો આવે છે આની પાસે કે લાવ ભાઈ મારો H+ હવે તારી પ્રક્રિયા પૈકી ને મારો H+ આપી દે મને તો હવે શું કરે છે આ CH2+ કે તેની બાજુવાળા કાર્બનને કહે છે એની બાજુવાળો કાર્બન એટલે આ થયો બીટા કાર્બન જેની પર પ્લસ ચાર્જ આવ્યો તે થયો આલ્ફા કાર્બન તેની બાજુવાળા કાર્બનને કહે છે કે ભાઈ તું પેલાને ઉધાર આનો લીધેલો તેનો H+ આપી દેતો પાછો એટલે અહીંયાથી H+ જાય છે આ H+ આ HSO4 સાથે ભેગો થઈ અને પાછો H2SO4 બનાવી દે છે એટલે પ્રક્રિયાના અંતે H2SO4 પાછો જ મળ્યો એને ખાલી ઉદ્દીપક તરીકેનું કામ કર્યું તો હવે શું કર્યું અહીંયાથી H+ ગયો એટલે અહીંયા શું બાકી રહ્યું CH2 અહીંયાથી H+ ગયો ઇલેક્ટ્રોન લીધા વગર ગયો H+ એટલે અહીંયા કાર્બન પર પ્લસ ચાર્જ આવેલો છે અહીંયાથી H+ ઇલેક્ટ્રોન લીધા વગર ગયો એટલે આ કાર્બન ઉપર માઈનસ ચાર્જ આવેલો છે H+ ના ફોર્મમાં ગયો માઈનસ ચાર્જ છોડીને ગયો સિંગલ બોન્ડ આ CH2 ની ઉપર પ્લસ ચાર્જ છે બંનેની સંયોજકતા બેલેન્સ થયેલી નથી તો આ બંને શું કરે છે એકબીજા સાથે દ્વિબંધ બનાવી દે છે એટલે બંનેનું કામ થઈ ગયું તો આ બની ગયું આલ્કીન ઓકે થર્ડ સ્ટેપમાં અહીંયાથી H+ જવાને કારણે આ કાર્બન પર માઈનસ ચાર્જ ડેવલપ થયો આ કાર્બન પર ઓલરેડી પ્લસ ચાર્જ હતો તો પ્લસ માઈનસ એ એકબીજાના ચાર્જને બેલેન્સ કરી દીધા અને વચ્ચે ડબલ બોન્ડ બની ગયો તો આ બની ગયું તમારું આલ્કીન શું બન્યું આ ઇથીન બન્યું તો આ પ્રક્રિયાની મિકેનિઝમ છે પહેલા સ્ટેપમાં પ્રોટોનેટેડ આલ્કોહોલનું બન્યું આ બન્યો તમારો પ્રોટોનેટેડ આલ્કોહોલ સેકન્ડ સ્ટેપમાં પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થઈને બન્યો કાર્બોકેટાયન અને થર્ડ સ્ટેપમાં કાર્બોકેટાયનની બાજુવાળા કાર્બન પરથી H+ ફરી પાછો જે ઉધાર લીધેલો તે પાછો આપી દીધો અને બની ગયું આલ્કીન તો આ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ
ઓકે, લખી લો. લખી લો. લખી લીધું? લખી લીધું? ઓકે, ચાલો. તો આટલું બુકમાં છે, આટલું બુકમાં છે. અહીં જે છે તે બુકની મેથડ પૂરી થાય છે. જો ગુજરાત બોર્ડ લેવલ પર તમને તૈયારી કરાવી હોય તો આટલું તમારા માટે બુકનું ઇનફ છે. બટ મેં તો તમને કીધું કે હું તો કોઈ પણ ટોપિક સ્ટાર્ટ કરીશ, ભલે થોડી વાર લાગે, પણ એ ટોપિકની અંદર દુનિયાની કોઈ એક્ઝામની અંદર તમે પાછા ના પડી શકો ત્યાં સુધીના કન્ટેન્ટ હું તમને આપી દઈશ. દુનિયાની કોઈ એક્ઝામમાં તમે પાછા ના પડી શકો. નિર્જલીકરણની પ્રક્રિયા આ ખાલી બુક પૂરતી હતી. હવે હું તમને એવા કોન્ટેન્ટ આપીશ કે તમે આ નિર્જલીકરણની પ્રક્રિયામાં જ્યારે કોઈ એક્ઝામ આપવા જાઓ, સારી એક્ઝામો આપવા માટે જાઓ. હવે આજે જે લેવાય ગુજકેટની એક્ઝામ, એવી ગુજકેટની ગુજરાત બોર્ડ લેવલની એક્ઝામ નહીં ભાઈ. જે અમુક સારી એક્ઝામો છે એ એક્ઝામ આપવા માટે તમે જાઓ ત્યારે તમે કોઈ જગ્યા ઉપર પાછા ન પડો એવા હું તમને સારા એક્ઝામ્પલ અને સારા કોન્ટેન્ટ હવે આપીશ. આ ગુજરાત બોર્ડ સુધીનું પતી ગયું. હવે સમજો મારી નિર્જલીકરણ પ્રક્રિયા માટેની. તો હેડિંગ આપો નિર્જલીકરણ પ્રક્રિયા. હવે જે ચાલી રહ્યું છે તે જેડબલઈ મેઇન, એડવાન્સ અને નીટ લેવલનું ચાલી રહ્યું છે નિર્જલીકરણ પ્રક્રિયાનો કોન્સેપ્ટ. હવે જે ચાલે છે તે તો નિર્જલીકરણ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે? તો નિર્જલીકરણની પ્રક્રિયા તમે કયો ઉદ્દીપક તરીકે તમે કયો એસિડ વાપરો છો અથવા તો કયો પ્રક્રિયા ઉદ્દીપક તરીકે વાપરો છો, પહેલા તો એની પર ખૂબ મોટો આધાર રાખે છે. જો તમે નિર્જલીકરણની પ્રક્રિયા H2SO4 કે H3PO4 જેવા એસિડ લઈને કરી હશે તો આ પ્રક્રિયા E1 ક્રિયાવિધિને અનુસરશે. એલિમિનેશન 1 ટાઈપની ક્રિયાવિધિને અનુસરશે. એટલે શું? તો કે એટલે સમજી શકો છો, માત્ર સમજવા માટે, ખાલી સમજવા માટે સમજી શકો છો, one kind of SN1 reaction, એક પ્રકારની SN1 reaction. SN1 છે જ નથી, એક પ્રકારની SN1 reaction એવું સમજી શકો છો. તો E1 ક્રિયાવિધિને અનુસરશે. ક્રિયાવિધિનું નામ કહેવાય E1. જો તમે આ બે એસિડ લીધા હશે તો. પણ બુકમાં કીધું છે તે પ્રમાણે જો તમે એલ્યુમિના Al2O3 અથવા ZnCl2 અથવા P2O5 જો લીધા હશે તો પ્રક્રિયા અનુસરશે એલિમિનેશન 2 ટાઈપની ક્રિયાવિધિને. એટલે સમજવા માટે ખાલી સમજી શકો છો કે એક પ્રકારની SN2 પ્રક્રિયા. સમજવા માટે છે નથી, સમજવા માટે ખાલી બોલું છું કે જે SN1 SN2 મેં તમને હમણાં 2-3 લેક્ચર પહેલા જે મેં તમને ડાઉટ ક્લિયર કરાવેલા SN1 SN2 નું ઉપર છેલ્લી માહિતી આપેલી મેં તમને. ડિટેલમાં તો હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં છે, પણ મેં તમને જે અમુક અત્યારે ખાલી ઉપર છેલ્લી માહિતી આપેલી SN1 SN2 ની, તે પ્રમાણે E1 ક્રિયાવિધિને તમે SN1 સમજી શકો છો, E2 ક્રિયાવિધિને તમે SN2 સમજી શકો છો. E1 ક્રિયાવિધિ પ્રમાણે ક્યારે થશે કે જ્યારે તમે આ બે વાપરેલા હશે તો નિર્જલીકરણ ચાલે છે. આ બધા વાપરીને નિર્જલીકરણ થઈ શકે છે. આ બધી જ વસ્તુ વાપરીને નિર્જલીકરણ થઈ શકે છે. બટ જો તમે આ એસિડ લીધા હશે તો પ્રક્રિયા E1 ક્રિયાવિધિને અનુસરશે. જો તમે આમાંથી કોઈ પદાર્થ લીધો હશે તો પ્રક્રિયા E2 ક્રિયાવિધિને અનુસરશે. શું છે આગે છે આપણે. અને E1 અને E2 શું છે એ સમજવા માટે યાદ કરો કે one kind of SN1 or one kind of SN2. ચાલો હવે આમાં શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ E1 ક્રિયાવિધિ મેં તમને અત્યારે જે ક્રિયાવિધિ બતાવી એની આગળ તે E1 ક્રિયાવિધિ કહેવાય. E for elimination, વિલોપન, ઇંગ્લિશમાં એલિમિનેશન. તો E1 ક્રિયાવિધિની જ્યારે વાત થતી હોય ત્યારે તેમાં હંમેશા કાર્બોકેટાયન બને. જ્યારે E2 ક્રિયાવિધિની વાત થતી હોય ત્યારે તેમાં
કાર્બોકેટાયન બનશે નહીં. એમ પણ SN2 માં કાર્બોકેટાયન બનતો નથી. SN2 માં કાર્બોકેટાયન બનતો નથી. બરાબર છે? ચાલો. એના પછી કાર્બોકેટાયન બને છે માટે જરૂર પડે તે જગ્યા ઉપર રીઅરેન્જમેન્ટ થાય. રીઅરેન્જમેન્ટ થઈ શકે. જરૂર પડે તો રીઅરેન્જમેન્ટ થઈ શકે. શું છે રીઅરેન્જમેન્ટ? કહીશ, ઉદાહરણ લઈશ ને એટલે કહીશ. રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. નવેસરથી ગોઠવણી. રીઅરેન્જમેન્ટનું શુદ્ધ ગુજરાતી નવેસરથી ગોઠવણી કરવી. તો રીઅરેન્જમેન્ટ થઈ શકે છે. આ જગ્યા ઉપર કાર્બોકેટાયન બનતો જ નથી માટે રીઅરેન્જમેન્ટ થતું નથી. જો આ હોય તો, આમાંથી કોઈ દેખાય તો, એરોની ઉપર આમાંથી કંઈક લખેલું હોય તો બહુ મોટો ફરક પડી જશે. બહુ સારા ક્વેશ્ચન કરાવું છું તમને. આના પછી જે છે 4-5 ક્વેશ્ચન બહુ સારા કરાવું છું. એકદમ એડવાન્સ લેવલના ક્વેશ્ચન કરાવું છું. બીજા જે છે ને, જે ચોપડી વિજ્ઞાન વાળા છે ને, તે તો આની આગળ ટકી જ નહીં શકે આ કોન્સેપ્ટ ઉપર. બરાબર ધ્યાનથી જોજો, લખજો. પછી આ જગ્યા ઉપર કાર્બોકેટાયન બને છે, રીઅરેન્જમેન્ટ થાય છે. અને ત્રીજો એક પોઈન્ટ લખી રાખો કે જેક્સેવના નિયમનું બનતી આલ્કીન નિપજમાં જેક્સેવના નિયમ મુજબ મુખ્ય નિપજને ઓળખવી. બનતી આલ્કીન નિપજ, ફાઇનલી આલ્કીન નિપજ બનવાની છે. હવે આલ્કીન નિપજ બનશે ને ત્યારે બે પોસિબિલિટી આવશે. એક મુખ્ય નિપજ, એક ગૌણ નિપજ. આવી બે પોસિબિલિટી આવશે. તેમાં મુખ્ય નિપજને કેવી રીતે ઓળખવાની? તે કહીને એક શબ્દ લખેલો છે જેક્સેવનો નિયમ. જેક્સેવનો નિયમ શું કહે છે? તો કે જે આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન અથવા તો હાઇપર કોન્જ્યુગેશન વધારે તે મુખ્ય નિપજ. આવું જેક્સેવનો નિયમ કહે છે કે જે આલ્કેનમાં બે પ્રકારની નિપજ પોસિબલ થશે. તો જે આલ્કીન નિપજમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે થતા હશે તે તમારી મુખ્ય નિપજ કહેવાશે. જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે થતા હશે તે તમારી મુખ્ય નિપજ કહેવાશે. ઓકે, તો મુખ્ય નિપજ જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે તેમાં. હવે હાઇપર કોન્જ્યુગેશન કેવી રીતે જોવાના? તો કે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે. હાઇપર કોન્જ્યુગેશન કેવી રીતે ચેક કરવાના? જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે તેમાં હાઇપર કોન્જ્યુગેશન પણ વધારે. જેમાં આલ્ફા હાઇડ્રોજન જે આલ્કીનમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હશે તેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે હશે. જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે હશે તે મુખ્ય નિપજ હશે જેક્સેવના નિયમ પ્રમાણે. ઉદાહરણ લઈશ ને એટલે બધી આઈડિયા આવશે. અત્યારે લેખાતો રહું છું. શેમાં E1 પ્રકારની ક્રિયાવિધિ જો થતી હોય તો કેવી રીતે ઓળખશો E1 પ્રકારની ક્રિયાવિધિ છે? એરો પર જોવાનું ખાલી. સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડ લખેલું હોય તો E1 ક્રિયાવિધિ, અને આમાંથી કશું એરો પર લખેલું હોય તો સમજી જાઓ કે E2 ક્રિયાવિધિ. બરાબર? આ જગ્યા પર સેમ વસ્તુ, સેમ as E1, same rule as E1. અહીંયા જે રૂલ લખ્યો એ જ રૂલ અહીંયા પણ ફોલો થશે. આ રૂલ અહીંયા પણ ફોલો થશે. આ ક્રિયાવિધિ પ્રમાણે થાય તો પણ આ રૂલ તો અહીંયા ફોલો થાય છે. તો સેમ રૂલ, આ જે ત્રીજા નંબરનો રૂલ છે એ લખી દો. અહીંયા પહેલો, આ બીજો, આ ત્રીજો. તો અહીંયા પહેલા બે રૂલ તો અલગ છે, પણ આ જગ્યા ઉપર
third rule is same as E1. અહીંયા E1 નો જે ત્રીજો નિયમ છે અહીંયા પણ ભલે E2 પ્રમાણે થાય ત્રીજો નિયમ આમાં પણ સેમ જ જે આનો નિયમ તે જ આનો પણ નિયમ. ઓકે, તો પહેલા બે ડિફરન્સ છે, પહેલા બે માં કઈ ડિફરન્સ છે, ત્રીજો રૂલ બંને પ્રકાર માટે સેમ હોય, એરો પર આ લખેલું હોય કે એરો પર આ લખેલું હોય બંને માટે સેમ છે. લખી લો ખાસ લખી લો. લખી લીધું ઓકે. અને એક પોઈન્ટ ખાસ લખી લેજો બીજો, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક ખાસ લખી લેજો કે એરો પર કંઈ પણ લખેલું હોય, એરોની ઉપર હવે H2SO4 લખેલું હોય કે H3PO4 લખેલું હોય કે Al2O3 લખેલું હોય કે ZnCl2 લખેલું હોય કે P2O5 લખેલું હોય, આ બધું શું કરે છે? આ બધા કરશે શું? તો કે નિર્જલીકરણ કરશે. આ બધા નિર્જલીકરણ કરશે. આમાંથી કંઈ પણ લખેલું હોય પણ થવાનું શું છે? તો કે નિર્જલીકરણ. થવાનું શું છે? તો કે નિર્જલીકરણ. અને નિર્જલીકરણ આલ્કોહોલના નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેનો જે સરળતા છે, નિર્જલીકરણ પ્રક્રિયાનો દર જે બોલો, નિર્જલીકરણ પ્રક્રિયાનો દર નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેની સરળતા માટે ઓલવેઝ કાર્બોકેટાયનની સ્થિરતાને ચેક કરવી. પછી પ્રક્રિયા E1 ક્રિયાવિધિ પ્રમાણે થાય કે પ્રક્રિયા E2 ક્રિયાવિધિ પ્રમાણે થાય, ઓલવેઝ ચેક કરવાનું છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. અહીંયા મેં તમને કીધું આ જગ્યા ઉપર જો તમે SN2 સમજશો ને, આ જગ્યા પર જો તમે આ E2 ને SN2 સમજશો ને તો SN2 માટેનો સરળતાનો ક્રમ કંઈક આવો હતો. SN2 માટેનો સરળતાનો ક્રમ કંઈક આવો હતો. SN2 માટેનો સરળતાનો ક્રમ કંઈક આવો હતો. SN2 માટેનો સરળતાનો ક્રમ કંઈક આવો હતો અને SN1 માટેનો સરળતાનો ક્રમ આ છે. કાર્બોકેટાયનની સરળતાનો ક્રમ. એટલે જો તમે આ E2 ને SN2 નહીં સમજતા, એમાં ફરક છે. E2 ક્રિયાવિધિ ને SN2 ક્રિયાવિધિ નહીં સમજતા, એમાં ફરક છે થોડો ઘણો. એક પ્રકારે સમજી શકો છો સમજવા ખાતર, પણ એને કમ્પ્લીટલી SN2 નહીં સમજી લેતા. કેમ કે જો તમે આ E2 ક્રિયાવિધિ ને SN2 ક્રિયાવિધિ સમજી લીધી તો પછી ક્રમ આ થઈ જશે. બરાબર? પણ હું શું કહું છું કે પ્રક્રિયા E1 પ્રમાણે થાય કે E2 ક્રિયાવિધિ પ્રમાણે થાય. એટલે શું? તો કે એરો પર આ બે લખેલા હોય કે એરો પર આ ત્રણ લખેલા હોય અથવા આ બે લખેલા હોય, કોઈ પણ રીતે થાય, E1 પ્રમાણે થાય કે E2 પ્રમાણે થાય, નિર્જલીકરણ પ્રક્રિયાનો દર કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર આધાર રાખે. ઇન શોર્ટ, ટર્શરી કાર્બોકેટાયન સૌથી ફાસ્ટ કરશે, એના કરતાં ઓછો દ્વિતીયક કરશે, એના કરતાં ઓછો પ્રાથમિક કરશે. બરાબર છે? એટલે આ E1 અને E2 એક આખી ક્રિયાવિધિઓના નામ છે. જેવી રીતે SN1 અને SN2 ક્રિયાવિધિના નામ છે, એવી રીતે E1 અને E2 ક્રિયાવિધિઓના જ નામ છે. બટ E1 હોય કે E2 હોય, ક્રિયાવિધિ કોઈ પણ રીતે થતી હોય, E1 અને E2 બંને પ્રકારની ક્રિયાવિધિમાં પ્રક્રિયા થવાનો દર એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર જ આધાર રાખે. આ જ ફરક છે SN1 અને E1 તેમજ SN2 અને E2 માં. આ જ ફરક છે. જો SN1 પ્રમાણે પ્રક્રિયા થતી હશે તો કમ્પ્લીટલી ઓર્ડર શું હશે? તૃતીયક સૌથી વધારે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. આ SN1 નો ક્રમ છે. એટલે એક્ચ્યુઅલી આ E1 નો ક્રમ અને SN1 નો ક્રમ સેમ આવી ગયો અહીંયા. પણ SN2 નો ક્રમ શું છે? તો કે SN2 નો ક્રમ છે પ્રાથમિક સાથે સૌથી ઝડપથી થાય, પછી દ્વિતીયક સાથે, પછી તૃતીયક સાથે. આ SN2 નો એક્ચ્યુઅલ ક્રમ આ છે. અને SN2 અને E2 માં આ જ ફરક છે. બીજું બધું સરખું છે, બટ SN2 અને E2 માં આ ફરક છે. E2 ક્રિયાવિધિ પ્રમાણે પણ તૃતીયક સૌથી ઝડપથી કરે, એના કરતાં ધીમે દ્વિતીયક, એના કરતાં ધીમે પ્રાથમિક. તો E2 ક્રિયાવિધિ અને SN2 ક્રિયાવિધિ બીજી બધી રીતે સરખા, ખાલી આ બે બાબતમાં અલગ. E2 અને SN2 આ બે બાબતમાં અલગ. SN2 માં આ ક્રમમાં પ્રક્રિયા થાય, E2 માં E1 વાળા ક્રમમાં જ પ્રક્રિયા થાય. ક્લિયર છે?
ફરક એટલો છે કે તેમાં કાર્બોકેટાયન નહીં બને. હવે આ છે ને વધારે ડિટેલમાં હેલો આલ્કેન હેલો આયરીનમાં અત્યારે તમારે આટલું જ કામ છે, બીજું બધું જવાનું. આટલું જ કામ છે, બીજું બધું જવાનું. ઓકે, આને ખાલી એક પ્રકારે સમજી લો SN2 જેવું થઈ શકે છે. એક પ્રકારે સમજી લો, પણ છે નથી આ SN2. E1 ને એક પ્રકારે સમજી લો કે SN1 પ્રકાર છે, વન ટાઈપ ઓફ બોલી શકો છો એના જેવું, બટ એક્ચ્યુઅલી છે નથી તે. આ તો સબસ્ટિટ્યુશન છે, આ એલિમિનેશન છે, આ વિસ્થાપન છે, આ વિલોપન છે. કાર્બનિક પ્રક્રિયાઓના 4 પ્રકાર ધોરણ 11 માં: વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને પુનઃવિન્યાસ પ્રક્રિયા. 4 પ્રકાર જે શીખી ગયા એ પૈકીની આ કઈ છે? વિલોપન પ્રક્રિયા છે. જ્યારે SN લખો એટલે એ વિસ્થાપન છે. તો એરોની ઉપર કંઈ પણ લખેલું હોય, પ્રક્રિયા SN1 પ્રમાણે થતી હોય, પ્રક્રિયા E1 પ્રમાણે થતી હોય કે E2 પ્રમાણે થતી હોય, એરોની ઉપર કંઈ પણ લખેલું હોય, પણ નિર્જલીકરણ પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ માટે ઓલવેઝ ચેક કરવાનું કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. જે પ્રક્રિયામાં એટલે કે જે આલ્કોહોલમાં સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન બની ગયો, સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન બની ગયો, તે પ્રક્રિયા ફાસ્ટ કરશે, તે પ્રક્રિયા ઝડપથી કરશે. લખી લો. લખી લીધું. આ બધા કોન્સેપ્ટ હાલમાં ક્લિયર નહીં થાય જ્યાં સુધી હું ઉદાહરણ નહીં લઉં ને, જ્યાં સુધી હું 3 4 5 MCQ નહીં લઉં ને, જે IITs અને નીટમાં પૂછાઈ ગયેલા, જ્યાં સુધી હું MCQ નહીં લઉં ને, ત્યાં સુધી તમને આ બધું શું લખ્યું ને, આ બધું કેમ લખ્યું, આ બધું શું લખ્યું તે કોઈ આઈડિયા જ નથી આવવાનો. જ્યાં સુધી હું MCQ ની પ્રેક્ટિસ નહીં કરાવું ત્યાં સુધી. આના પછીનો લેક્ચર આપણે આ જ બધા ડેટા ઉપર એક નાનો લેક્ચર રાખીશું. આના પછીનો આ જ બધા જે અત્યારે લખ્યા ડેટાઓ, તેના ઉપરથી આપણે હવે MCQ 4 થી 5 MCQ એવા સ્ટાન્ડર્ડ MCQ કરાવીશ કે જે તમારું ભેજું ખોલી નાખશે. આખું આ ભેજું ખોલી નાખશે ને જે ઓર્ડિનરી ગુજરાત બોર્ડ લેવલના છોકરાઓ તો એને સોલ્વ જ નહીં કરી શકે એ MCQ ને. એવા MCQ 4 થી 5 એવા સ્ટાન્ડર્ડ MCQ કરાવીશ. પણ તેના માટે આ બધા કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. અને ગુજરાત બોર્ડ માટે તો કેટલું કરવાનું છે? સ્ટાર્ટિંગ અમે તમને કહી દીધું કે ભાઈ ગુજરાત બોર્ડ માટેનું અહીંયા પૂરું થયેલું. નિર્જલીકરણની પ્રક્રિયાને જો ગુજરાત બોર્ડ લેવલ ઉપર તૈયાર કરતા હો તે તો આપણે અડધો કલાકમાં જ પતાવી દીધેલી. બરાબર, આ ચાલી રહ્યું છે JEE નીટ એડવાન્સ લેવલ માટે નિર્જલીકરણ પ્રક્રિયા માટેના કોન્સેપ્ટમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, ટોટલી મટીરીયલ એલિન થી લઈને આકાશથી લઈને રેઝોનન્સથી લઈને બધા મટીરીયલો ભેગા કરીને પછી એક નોટ્સ તમને હું લખાવું છું, સમજી લેજો. એલિન, આકાશ, રેઝોનન્સ બધાના મટીરીયલો ભેગા કરીને તમને હું એકદમ શોર્ટમાં નોટ્સ લખાવી રહ્યો છું. આજે બધું લખાવી રહ્યો છું તે. બરાબર, તો બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે આ તમારા માટે. લખી લીધું હશે. નેક્સ્ટ વિડીયોમાં એવા એક્ઝામ્પલ કરાવીશ કે જે આખું ભેજું ખોલી નાખશે કે હા આવું પણ થાય. બરાબર, ને પછી આપણે ફિનોલ ઉપર જઈશું. ચાલો મળીએ.